જુનાગઢ જિલ્લાના વંથી તાલુકા ભાઈ કેશોદ તાલુકાના જોનપુર જુવાણા ગામની અંદર ભાઈ આપણું ગામ કયું છે? આ જોનપુર જવાણા. આને બે નામ કહેવાય અને દેશી ભાષામાં જુવાણા કહે અને આમ જોનપુર કહે, બરોબર છે? તાલુકો કયો લાગે? કેશોદ. કેશોદ અને જિલ્લો જુનાગઢ. જુનાગઢ. તમારું વતન મૂળ કયું? અમારું મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર નંદુરબાર. સાપુતારાની બાજુમાં નંદુરબાર છે ને, નાસિક ને બધું નજીક, ટૂંકમાં નજીક થઈ જાય નંદુરબાર. ત્યાંથી મજૂરી કરવા આવ્યા છે અને આપણે આ વિસ્તાર આખો આમાં છે ને, અહીંયા જોનપુર આવી જાય, અહીંયા મઢડા આવી જાય, આ મંગલપુર આવી જાય, આ મૂળિયાસે આવી જાય અને વચમાં આ બધો ભીખાભાઈ. અને આપણે આ ભીખુભાઈ જીલડિયાનું જીરું છે, બરોબર છે? આ જીરું લગભગ 6-7 વીઘાનું જીરું છે અને દવા બધી આપણે કોયલીથી જ આવે છે, શિવશક્તિ એગ્રોમાંથી. એટલે કેશોદ તાલુકાનું ગામ છે અને આપણા બે વચ્ચે લગભગ 30-35 કિલોમીટર અંતર છે. એટલે આપણી દવા જોવો તમે, આ જીરું જોવો, આવી રીતનું જીરું છે. આ જીરાની અંદર લગભગ 4 વખત આપણે દવા મારી છે અલગ અલગ પ્રકારની. આ રીતનું જીરું બનાવ્યું છે, તમે જુઓ. અત્યારે આ જીરાનો ગ્રોથ એટલો છે. અહીંયા આજુબાજુમાં લગભગ ક્યાંય જીરું છે જ નહીં આપણે. અને આ ભાઈ પાસે 150 થી લગભગ 1.25 વીઘા જગ્યા છે અને ગયા વખતે ભાઈને 19 વીઘાનું જીરું હતું અને ગયા વખતે પણ આપણી પાસે દવા બધી લીધી હતી. ગયા વખતે ભાઈને જીરું હારામારું થયું. એટલે આપણે અભિમાન નથી કરતા, સાચી વસ્તુ ભગવાનની કૃપા. આ જીરાની અંદર આપણે વાલે વખતે અલગ અલગ ટોનિક આપ્યા છે અને સિસ્ટમેટિક બધી ફૂગનાશક દવા આપી છે અને આ રીતનું જીરું બનાવ્યું છે. જો આમાં ફરતા આમ તો જો આ પાણી નીકળે, આમ મધુવંતીનું જે પાણી આવે ને પણ હજી પાણી જરા હેલું જાય છે, બરોબર છે? આ રીતનું આખું જો ફરતો આમ બાવળ્યા, તમે જો આમ આ જંગલ જેવું આવી ગયું છે આખું. અને અહીંયા જીરું છે આ. હવે આપણે દવા તો કોઈ બીજા ભાઈ મારતા તમારો દે? હું નથી મારતો, ઓલો રાખ્યો છે. ઓલા બામણા વાળા ભાઈ ભાગ્યું રાખ્યું છે ને શેઠ છે ને એ કેશોદરીય છે. અને ભાઈ પાસે ભીખુભાઈ પર 150 થી 200 વીઘા જગ્યા છે ને વાલે વખતે જીરું આવે ને જીરું દવા બધી આપણી પાસે લે છે. અને આ રીતનું કિરીટભાઈ બતાવો જીરું બનાવ્યું આપણે જોવાનું. આ 3 પાણીનું જીરું છે. બાકી એક પર પટ્ટી ફુવારા આશા માર્યા હતા અને પાણી પાવાની ભાઈ ના પાડ્યા, આપણે પાણી માપમાં પાઈજો નકર જીરું બગડી જાય, બરોબર? જો આ રીતનું જીરું છે, જીરામાં કંઈ ઘટતું નથી. આ સેલાણ પડા છે બધા. જમીનની અંદર ટૂંકમાં સેલ ફરે એટલે ટૂંકમાં મધુવંતીનું અને ગીર વિસ્તારનું જે બધું પાણી આવે ને ભાઈ, એ પાણી આમાં આવે એટલે હું થાય એ બધી મૂળ ઝાડ ને ખાતર ને બધું આમાં આવે. એટલે જુઓ આ જીરાને તમે ગ્રોથ જુઓ, જીરામાં કાંઈ ન ઘટે. આ એવડું થઈ ગયું છે ને આ જીરું હજી એટલું આવશે. આ જીરું 2 આંકડે પૂગતા કાંઈ વાર ન લાગે. 8, 9, 10 મણ. અને આ તો ઠીક છે, વધારે તમે સિસ્ટમથી ધ્યાન રાખો તો જીરું 12 મણે થાય, 13 મણે થાય, 14 મણે થાય ને 15 મણે થાય, 17 મણ સુધી જીરા થાય છે. એ તો આપણા ઘરાક 17 મણ જીરું થયું છે. એટલે બધાય ન થાય ભાઈ, એવરેજ તો 5-6 મણની જ હોય. વખાણ નથી કરતા આપણે, પણ ટૂંકમાં જીરા થાય ખરા. તમારી મહેનત હોય, જમીનમાં તાકાત હોય, ભગવાનની કૃપા હોય, આ બધી વસ્તુ ભેગી થાય, ટાણે પાણી હોય, ખાતર હોય, દવા હોય, જમીન તમારી ફૂલ દરવારી હોય તો જીરું તમારું 10 મણ ઉપર થાય. એવા ઘણા ખેડૂત છે જેને 10 મણ ઉપર જીરું થાય છે. વગર પાણીએ 10 મણ થાય. અને અહીંયા ચીચોડ, ધોરાજીની પાસે ચીચોડ ગામ છે, ત્યાં એક ભાઈએ, એ ભાઈ તો 17 પાણીનું કહેતો, હું 2-3 પાણી કાપી નાખું, 14 પાણીમાં 5-5 મણ જીરું થાય. સાચી વસ્તુ તો કૃપા જોઈએ અને થોડીક મહેનત જોઈએ અને ટાણે સમયસર બધું કામ થવું જોઈએ. જો આ રીતનું, તો આ રીતનું આપણું જીરું છે. જો આમ બતાય બળ ફરતું ભાઈ. ટૂંકમાં ગીર વિસ્તારમાં ગીરના સિંહના જ્યાં પગ ફરતા હોય ને ભાઈ, એ સિંહમાં તાકાત હોય. આપણે કહીએ ને કે આપણે દર્શન કરવા જઈએ, મંદિર દર્શન કરવા જઈએ, એક પ્રાણી એક જ એવું છે સિંહ, કે આપણે એમ કહીએ કે આને સિંહને દર્શન કરવા જવા. આપણે શું કે સિંહ દર્શન કરવા જવા, તો ટૂંકમાં દર્શન કરવા મતલબ કે એમાં કંઈ તાકાત તો હોય છે ને, પ્રાણીમાં શક્તિ કંઈક દેવી શક્તિ છે. તો એના ટૂંકમાં જે પગ ફરતા હોય, ગીર વિસ્તારના જે મૂળઝાડ ઝાડવા છે એને મૂળઝાડ હોય, એ બધું પાણી આમાં આવે છે. આ સેલ બધી ફરે એટલે પાણી બધું આવે એટલે આવું જીરું છે, બરોબર છે? સાચી વસ્તુ તો ટૂંકમાં સેલ ફરે એટલે શું થાય, નવું ખાતર આવતું હોય, ખાતર ઉપરથી ઓલા 20 કિલોમીટર આગળ નાખતા હોય, ખાતર બધું આમાં આવે એટલે આવું જીરું થાય. સાચી વસ્તુ તો જમીનમાં તાકાત જોઈએ. પહેલાં જો ફાડિયા બાડિયા પડી ગયા છતાં જીરું ઘટશે નહીં, 2 આંકડે જીરું પૂગી જાય. તો આ રીતનું આપણું જીરું છે. આ ગામ જુવાણા એટલે જોનપુર, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. આપણી પાસે દવા લે 40 કિલો લાગેથી, બરોબર? ભાઈ નંદુરબારના હે. ભલે હાલો.